ચલો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે અલગ રીતે યુટ્યુબથી આપણે લેક્ચર લઈશું. આપણે આજે કારણ કે એક બે દિવસથી થોડું બેક પેઇન થઈ ગયું છે, એટલે ઊભા નથી રહેવાતું, એટલે જરા બેઠા બેઠા આજે લેક્ચર લઈ રહ્યા છે. લાસ્ટ ટાઈમ આપણે મોબિલિટી અને કાર્બન અવરોધની વાત કરી હતી, બરાબર. આજે આપણે એક નવા પ્રશ્નની વાત કરીશું અને એ છે વિદ્યુત ઉર્જા અને પાવરની સમજૂતી, જેના પર આપણે સમજાવવા જઈ રહ્યા છે જૂલ ઉષ્મા, જૂલ અસર અને જૂલનો નિયમ. એટલે આ ક્વેશ્ચનનું ટાઇટલ આ પણ છે અને જે હમણાં હું બોલ્યો ને એ પણ છે. કયું બોલ્યો હું? યાદ જ છે તમને? વિદ્યુત ઉર્જા અને પાવર ની સમજૂતી, આમ પણ કહી શકાય. હવે આ ક્વેશ્ચનને સમજવા માટે આપણે એક પરિપથ દોરવો પડશે. પરિપથમાં આપણે એક વિદ્યુત સ્થિતિમાન V, કોઈ વાહક એટલે કે અવરોધ ના બે છેડા એવા કયા? તો કે A અને B વચ્ચે લાગુ પાડીએ છીએ. અવરોધના બે છેડા A ને B વચ્ચે લાગુ પાડીએ છીએ. A પાસેનું વિદ્યુત સ્થિતિમાન આપણે VA કહીશું અને B પાસેનું વિદ્યુત સ્થિતિમાન આપણે VB કહીશું. બેટરીના ધ્રુવો પરથી આપણને ખબર પડી જાય છે કે રૈવાજિક પ્રવાહ આ રીતે વહે છે, પોઝિટિવ થી નેગેટિવ. કારણ કે તમને ખબર છે કે રૈવાજિક પ્રવાહ એટલે ઇલેક્ટ્રોનની ગતિથી વિરુદ્ધ દિશામાં દર્શાવાતો પ્રવાહ, એટલે રૈવાજિક પ્રવાહ. જે રૈવાજિક પ્રવાહ હંમેશા ક્યાંથી ક્યાં હોય? તો કહે છે કે ધનથી ઋણ, એટલે કે ઇલેક્ટ્રોનની ગતિથી વિરુદ્ધ હોય. અને પ્રવાહ હંમેશા ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ વહે છે. એટલે અહીંયા આગળ પ્રવાહ A થી ક્યાં વહે છે? B તરફ. હવે પ્રવાહ A થી B તરફ જો આ રીતે વહેતો હોય તો કહી શકાય છે કે A પાસેનું વિદ્યુત સ્થિતિમાન એ B પાસેના વિદ્યુત સ્થિતિમાન કરતાં કેવું હોય? વધારે હોય. તો પછી આવા સંજોગોમાં આપણે લખીએ અહીંયા કે માટે A અને B બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બોલો V કેટલો? તો કે A અને B બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર VA માઇનસ VB. VA માઇનસ VB જે મળ્યો એ કેવો મળ્યો? પોઝિટિવ, એટલે કે ગ્રેટર ધેન 0, કારણ કે VA ઇઝ ગ્રેટર ધેન VB છે. એટલે તમને આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ ધન મળ્યો, ગ્રેટર ધેન 0 એટલે પોઝિટિવ મળ્યો.
હવે આપણે એક કામ કરીએ કે જો સમય ડેલ્ટા ટી લઈએ, જો ડેલ્ટા ટી જેટલા સમયગાળાની વાત કરો તમે, ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં આજે તમે વિચાર્યું છે ને એ વાહકમાંથી પસાર થતો વિદ્યુત ભાર ડેલ્ટા ક્યુ કેટલો લેશો? તો કે પસાર થતો વિદ્યુત ભાર બરાબર બધાને ખબર છે કે વિદ્યુત ભાર બરાબર શું? તો કહે છે કે સાહેબ પ્રવાહ ગુણ્યા સમય, ડેલ્ટા ક્યુ બરાબર શું થશે? I ઇન્ટુ ડેલ્ટા ટી બરાબર. જે ક્યાં ગતિ કરે છે? જે એ થી બી તરફની દિશામાં ગતિ કરે છે, કે પ્રવાહ પણ આપણો એ થી ક્યાં છે? બી છે, એટલે એ થી બી તરફની દિશામાં ગતિ કરે છે બરાબર. તો હવે આપણે વાતને આગળ વધારીએ. હવે એ પાસેની વાત કરો. એ પાસે આપણો જે વિદ્યુત ભાર ગતિ કરતો હતો તો એ પાસે વિદ્યુત ભારની વિદ્યુત સ્થિતિ ઊર્જા કેટલી? બોલો. તો કે એ પાસે વિદ્યુત ભારની વિદ્યુત સ્થિતિ ઊર્જા કેટલી? યુએ બરાબર, બોલો વિચારીને જવાબ આપો. એ પાસે વિદ્યુત સ્થિતિ ઊર્જા બરાબર એ પાસેનું વિદ્યુત સ્થિતિમાન ગુણ્યા એ પાસેથી પસાર થતો વિદ્યુત ભાર, વીક્યુ લઈએ ને એમ. યુએ બરાબર વીએ ઇન્ટુ ડેલ્ટા ક્યુ. એ જ પ્રમાણે બી પાસે વિદ્યુત ભારની વિદ્યુત સ્થિતિ ઊર્જા કેટલી લેશો? તો કે બી પાસે યુબી બરાબર વીબી ઇન્ટુ ડેલ્ટા ક્યુ થઈ ગઈ. ઓકે, તો બંનેની સ્થિતિ ઊર્જા થઈ ગઈ. તો માટે તમે લખી શકો કે પસાર થતા એવા વિદ્યુત ભારની વિદ્યુત સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર કેટલો? વિદ્યુત સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર કેટલો? તો કે વિદ્યુત સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર ડેલ્ટા યુ, પછી પોટેન્શિયલ એવું લખવાની જરૂર નહીં, પાઠ્યપુસ્તક વાળા એ લખ્યું છે કે ડેલ્ટા યુ પોટ, પણ પોટેન્શિયલ લખવાની જરૂર નથી. તો ડેલ્ટા યુ બરાબર સ્થિતિ ઊર્જાનો ફેરફાર યુબી માઇનસ યુએ, એટલે માટે સ્થિતિ ઊર્જાનો ફેરફાર ડેલ્ટા યુ બરાબર યુબી, એટલે આપણી પાસે છે વીબી ઇન્ટુ ડેલ્ટા ક્યુ માઇનસ વીએ ઇન્ટુ ડેલ્ટા ક્યુ. બંનેમાં ડેલ્ટા ક્યુ કોમન છે. ડેલ્ટા ક્યુ કોમન હોય તો આપણે શું કરવાના? ડેલ્ટા યુ બરાબર વીબી માઇનસ વીએ ઇન્ટુ ડેલ્ટા ક્યુ લખવાના. પરંતુ તમને ખબર છે, હમણાં જ જોયું કે વીએ માઇનસ વીબી બરાબર શું છે? વી, કે જે ગ્રેટર ધેન 0 છે. તો પછી અહીંયા આગળ આપણે એવું લખી શકીએ કે વીબી માઇનસ વીએ ઇક્વલ ટુ શું લખાશે? તો કે માઇનસ વી.
વિચ ઇઝ લેસ ધેન 0. તો અહીંયા લખવાના માટે ડેલ્ટા યુ બરાબર કેટલા? માઇનસ વી ઇન્ટુ ડેલ્ટા ક્યુ. તો પછી ડેલ્ટા યુ બરાબર માઇનસ વી ઇન્ટુ ડેલ્ટા ક્યુ. માઇનસ વી એટલે આઈ ડેલ્ટા, આ ડેલ્ટા ક્યુ ની જગ્યા પર લખ્યા બરાબર, અને ઇન્ટુ કેટલા? વી. એટલે તમને સ્થિતિ ઉર્જાનો ફેરફાર કેટલો મળ્યો? માઇનસ આઈવી ડેલ્ટા ટી વિચ ઇઝ લેસ ધેન 0. સ્થિતિ ઉર્જાનો ફેરફાર તમને ઋણ મળ્યો. હવે આગળ આપણને ખબર છે કે ઉર્જા સંરક્ષણના નિયમાનુસાર સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર વત્તા ગતિ ઉર્જામાં થતો ફેરફાર બરાબર સોરી યાંત્રિક ઉર્જામાં થતો ફેરફાર, પણ એ કેવો આવશે? 0. તો અહીંયા આગળ માઇનસ આઈવી ડેલ્ટા ટી વત્તા ગતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા કે, એટલે તમને મળશે માટે ગતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા કે બરાબર કેટલા? પ્લસ આઈવી ડેલ્ટા ટી મળ્યા બરાબર, અને એ તમને કેવા મળે? ગ્રેટર ધેન 0. એટલે જો આ ઇક્વેશન પ્રમાણે તમને સ્થિતિ ઉર્જા ઋણ મળી, તો આ ઇક્વેશન પ્રમાણે ગતિ ઉર્જા કેવી મળી? પોઝિટિવ મળી. એટલે ગતિ ઉર્જા તમને પોઝિટિવ મળી બરાબર. એટલે શું કહેવા માંગે છે? ગતિ ઉર્જા પોઝિટિવ મળી એટલે એવું કહેવા માંગે છે તમને અહીંયા આગળ કે જો વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ સુવાહકોમાં વિદ્યુત ભાર આપણા મુક્ત રીતે શું કરે છે? ગતિ કરતા હોય, તો તે વિદ્યુત ભારોની ગતિ ઉર્જામાં કે છે વધારો થયો હોય બરાબર, પણ વિદ્યુત ભાર વાહકો એટલે કે ચાર્જ કેરિયર કે જેમનો ડ્રિફ્ટ વેગ કેવો છે? અચળ વેગ છે બરાબર, એટલે અચળ ડ્રિફ્ટ વેગથી ગતિ કરતા હોય છે પણ પ્રવેગી ગતિ કરતા નથી. એટલે હવે આ જે કઈ ગતિ ઉર્જામાં જે વધારો થયો બરાબર, તો એ ગતિ ઉર્જાના કારણે આ વિદ્યુત ભારો આયનો સાથે અથડામણ કરવાથી આયનોના દોલનો ઝડપી અને મોટા બને, જેના કારણે આ ગતિ ઉર્જાનું રૂપાંતર શેમાં થાય? તો કે ગતિ ઉર્જાનું રૂપાંતર ઉષ્મા ઉર્જામાં થાય. આ ગતિ ઉર્જાના કારણે ગતિ ઉર્જા પોઝિટિવ આવી બરાબર, જે ગતિ ઉર્જાના કારણે વિદ્યુત ભારોએ મેળવેલી આ ઉર્જા પરમાણુને મળે અને પરમાણુઓ ઝડપથી દોલનો કરે, અને એ દોલનોના કારણે આપણો સુવાહક શું થાય? ગરમ થાય. એટલે આપણે એવું લખીએ કે આ ગતિ ઉર્જા ના કારણે, આ ગતિ ઉર્જાના કારણે પરમાણુઓ સાથેની વિદ્યુતભાર વાહકોની અથડામણ થવાથી શું થશે? બસ અથડામણ થશે એટલે પરમાણુઓ ઝડપથી દોલનો કરે છે અને જેથી વાહક ગરમ થાય છે. એટલે ગરમ થાય છે એટલે અર્થાત ઉષ્મા મેળવે છે
બરાબર. એટલે આપણે એવું કહી શકીએ અહીં આગળ એક અલગ જ વાતમાં કે આમ વાહકમાં સ્થાયી પ્રવાહ પસાર થવાથી, આમ વાહકમાં સ્થાયી પ્રવાહ પસાર થવાથી ઉદ્ભવતી ઉષ્માને જૂલ ઉષ્મા અને અસરને જૂલ અસર કહે છે. ઉદ્ભવતી ઉષ્માને જૂલ ઉષ્મા અને અસરને જૂલ અસર કહે છે. એટલે આ જૂલ ઉષ્મા અને જૂલ અસરની વાત થઈ. તો માટે જૂલ ઉષ્મા આપણે ડેલ્ટા ડબલ્યુ બરાબર શું લખીએ? એ ગતિ ઉર્જાના કારણે છે એટલે ડેલ્ટા કે લખીએ. બરાબર. તો માટે ડેલ્ટા ડબલ્યુ બરાબર શું લખશો તમે? આઈવી ડેલ્ટા ટી. માટે ડેલ્ટા ડબલ્યુ બાય ડેલ્ટા ટી લખો તો લખશો આઈવી અથવા તો વીઆઈ. બરાબર. જ્યાં આઈવી અથવા વીઆઈ ને શું કહેવાય? જ્યાં વીઆઈ બરાબર પી એટલે કે પાવર. બરાબર. વીઆઈ બરાબર પાવર. તો માટે પાવર પી બરાબર વી ઇન્ટુ આઈ બરાબર વી ની જગ્યા પર આપણે આઈઆર મૂકીએ તો આઈ સ્ક્વેર આર અને આઈ ની જગ્યા પર વી બાય આર મૂકીએ તો એટલે આ વસ્તુ યાદ રાખજો. હવે હું તમને લખું છું જૂલનો નિયમ. જો જૂલનો નિયમ જોજો. હવે જૂલનો નિયમ શું કહે છે ખબર છે? કે આ જે પાવર છે ને એ કોના સમપ્રમાણમાં? આઈ સ્ક્વેરના. આ જૂલનો નિયમ કે વાહકમાંથી સ્થાયી પ્રવાહ પસાર કરતા. હવે જો વિધાન એનું લખું છું. જો વાહકમાં સ્થાયી પ્રવાહ પસાર કરતા કેવી એકમ સમયમાં વપરાતી વિદ્યુત ઉર્જા અથવા ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા એટલે કૌંસમાં આપણે એને શું કહીએ છીએ? પાવર. એકમ સમયમાં કાં તો વપરાતી વિદ્યુત ઉર્જા હોય કાં તો ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા એટલે કે પાવર એ કેવો હોય? તો કહે છે કે તે વાહકમાંથી પસાર થતા કોના? તો તે વાહકમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના એ પણ પાછા વર્ગના સમ પ્રમાણમાં હોય છે. યાદ રાખજો. આખા જૂલના નિયમનું શું થઈ ગયું? વિધાન થઈ ગયું. જૂલના નિયમનું વિધાન એકમ સમયમાં વપરાતી વિદ્યુત ઉર્જા એટલે કે ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા એ કેવા?
કે તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. આખો ક્વેશ્ચન થઈ ગયો તમારો, જોઈ લો. કમ્પ્લીટ. નજર મારી દો. સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લો. ચલો, આ તમારું પહેલું બોર્ડ વર્ક. પછી પાછું આ બીજું. ત્રીજું. અને છેલ્લું. બરાબર, આખો આપણો જૂનનો નિયમ થઈ ગયો. હવે આપણે નવા ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નવો ક્વેશ્ચન શું છે આપણો? ઓહમિક વ્યય. વ્યય એટલે આપણે એને કહીએ લોસ. ઓહમિક લોસ કોને કહેવાય એની સમજૂતી આપો. આપણે જોયું કે વાહકમાંથી તમે શું પસાર કર્યો? વિદ્યુત પ્રવાહ. બરાબર. તો વાહકમાં આપણા જે વિદ્યુત ભાર હોય, વિદ્યુત ભારોએ જે મેળવેલી વિદ્યુત ઉર્જા, આપણે એને મળશો હશે વિદ્યુત ઉર્જા પૂરી પાડી હતી. બરાબર. તો મેળવેલી જે વિદ્યુત ઉર્જા ઉષ્મા ઉર્જા સ્વરૂપે વેડફાઈ જાય, ઉષ્મા ઉર્જા સ્વરૂપે વેડફાઈ જાય, તેને ઓહમિક લોસ કહેવાય. ઓહમિક લોસ. કારણ કે જે કંઈ છે વાહકના અવરોધના કારણે છે, કે અવરોધો સાથે એ અથડામણ કરે, એટલે અથડામણના કારણે એને મળેલી ઉર્જાનો શું થાય? વ્યય થાય. બરાબર. એટલે એ આપણે કહેવાય છે ઓહમિક લોસ. ઓહમિક લોસ એને કહીએ છીએ આપણે. એટલે ઓહમિક લોસની તમે જે વાત કરો, બરાબર, એ શેના પર આધાર રાખે? તો કે વ્યય પામતો જે પાવર છે એ તેમાંથી પસાર થતા પ્રવાહ અને તેના બે છેડા છે વોલ્ટેજ પર કેવી રીતે આધાર રાખે છે તે દર્શાવે છે. કારણ કે આપણે ખબર છે વ્યય પામતો પાવર P બરાબર V * Y. હવે આ હકીકત પરથી તમે જોઈ શકો કે આ ઓહમિક લોસ થાય તો આપણે લોંગ ટ્રાન્સમિશન કરવું હોય તો લોંગ ટ્રાન્સમિશન કેવી રીતે કરવું? એટલે કે વોલ્ટેજને દૂર દૂર સુધી વ્યય પામવાનો છે, પણ ઓછા વ્યયથી દૂર સુધી એને પહોંચાડવો હોય તો શું કરવું જોઈએ એની પણ આપણે ચર્ચા આગળ ઉપર આવશે. પણ એ પહેલા આપણે શું છે કે ઓહમિક લોસની જે વાત કરી ને, એ ઓહમિક લોસના ફાયદા છે અને ગેરફાયદા છે. ઓહમિક લોસના ફાયદા અને ગેરફાયદા. એટલે જોઈએ પેલી વસ્તુ તો ઓહમિક વ્યય વ્યયના ફાયદા ગેરફાયદા. આમાં તો ખાલી શું છે ટાઇટલ આપું છું
કારણ કે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ છે એટલે મારે તમને ખાલી શું કરવાનો છે, સમજાવવાનો જ છે એમાં મારે તમને, બરાબર. ભૂમિ ક્લોઝના ફાયદા ગેરફાયદા. સૌથી પહેલા તો જો ફાયદાની વાત કરીએ તો ભૂમિ ક્લોઝના, ભૂમિ ક્લોઝના ફાયદાની વાત કરીએ આપણે પહેલા એક જ મિનિટ. જો ગેરફાયદાની જો વાત કરો ને તમે તો વાહકમાં આપણા વિદ્યુત પ્રવાહ વહેતા વિદ્યુત ભારો જે આપણે પ્રાપ્ત કરેલી જે ઉર્જા છે એ આપણને ખબર છે. ગેરફાયદો એ છે કે અવરોધના લીધે ઉષ્મા ઉર્જા સ્વરૂપે વેડફાઈ જાય છે, બરાબર, જેને આપણે ઓહમિક લોસ કહીએ છીએ. એ જેમ કે આપણે પંખો કે પાણી ચડાવવાની મોટર ચાલુ કરીએ ત્યારે વાઇન્ડિંગ અવરોધને લીધે ખર્ચાતી બધી જ વિદ્યુત ઉર્જા યાંત્રિક ઉર્જામાં ન ફેરવાતા અમુક ઉર્જા ઉષ્મા ઉર્જા સ્વરૂપે વેડફાય. એટલે તમે એમ માનતા હો કે પાણીની મોટર ચાલુ કરી એટલે તમે જેટલી વિદ્યુત ઉર્જા વાપરી એટલી જ મોટર વડે પાણી ચડાવવામાં મળી જાય? ના, મોટર ગરમ થઈ જાય છે, ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે, એટલે એ વ્યય થયો. એટલે આ પણ એક નુકસાન. બીજું તમે માનતા હો કે મારી પાસે સાહેબ 100 વોટનો બલ્બ છે એટલે 100 વોટના બલ્બથી મસ્ત અજવાળું મળશે. ના, 100 વોટના બલ્બમાંથી 5 વોટ જેટલું અજવાળું મળે. 95 વોટ ગોળો ગરમ થવામાં વપરાઈ જાય. કારણ કે તમે જો કે જે વિદ્યુત બલ્બ છે ને એની ફિલામેન્ટ ટંગસ્ટનની બનેલી છે, બરાબર. હવે એ એક ટંગસ્ટનની બનેલી છે એટલે 3380 ડિગ્રી જેટલું એનું શું છે, ગલન બિંદુ ખૂબ ઊંચું રાખવામાં આવે છે. એટલે ખૂબ જ પ્રવાહ પસાર કરી ગરમ થઈ ઉષ્મા ઉર્જામાં રૂપાંતર મેક્સિમમ થાય અને બહુ જ નાનો ભાગ શેમાં રૂપાંતર થાય? પ્રકાશ ઉર્જામાં થાય. કારણ કે 3380 ડિગ્રી એટલે જ ગલનબિંદુ ઊંચું રાખે, નહીં તો શું છે, જેવો પ્રવાહ પસાર કરો એવો જ ગોળો ઉડી જાય. એટલે ટંગસ્ટન જે છે એ ટંગસ્ટનનું ગલનબિંદુ 3380 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચું છે. એટલે એ તો આપણે શું કર્યું, એડજસ્ટમેન્ટ કર્યું. એટલે ફાયદો નથી, એ ગેરફાયદો છે. ફાયદો શું છે? જો ફાયદો એ છે કે આપણે ઇલેક્ટ્રિક ઇસ્ત્રી, એ તો ગરમ થાય તો જ કામ નહીં. ઇસ્ત્રી જે છે કપડાં કરવા માટે એ ગરમ થાય તો જ કામ નહીં, એમાં ઉષ્મા ઉત્પન્ન થાય તો જ ફાયદો છે. પછી ઇલેક્ટ્રિક ટોસ્ટર, ઇલેક્ટ્રિક ઓવન, ઇલેક્ટ્રિક કેટલી, રૂમ કે વોટર હીટર, આ બધા તો ઉષ્મા ઉત્પન્ન કરવા માટે જ વાપરેલા. એમાં તો જેટલો ઓહમિક લોસ થઈને જેટલો આપણને ઉષ્મા ઉર્જા મળશે એટલો જ આપણા માટે ફાયદાકારક છે. એટલે આ તમને શું છે ખબર છે, આ ક્વેશ્ચન એ ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ છે. 2 માર્ક્સમાં ખાસ કરીને આ પૂછાય છે કે ઓહમિક લોસના ફાયદા ગેરફાયદા સમજાવો, બરાબર. ચલો હવે આપણે પાવર સ્ટેશનમાંથી જે આપણે પાવર પૂરો પડાય છે ને એની વાત કરીએ કે પાવર સ્ટેશનમાંથી પૂરા પડાતા પાવરનું પ્રસારણ કેવી રીતે થાય છે એની વાત કરીએ. તો આપણને ખબર છે કે કોઈ પણ પાવર પૂરો પાડવો હોય તો સામાન્ય વાત કરીએ આપણે અહીંયા આગળ કે આપણી પાસે આવો એક ધન વિદ્યુત અગ્ર છે. ધીસ ઇઝ ધ પોઝિટિવ. આ બીજો ઋણ વિદ્યુત અગ્ર નેગેટિવ. આ બંનેને આપણે ભરી દઈએ છીએ શેમાં ખબર છે? એક વિદ્યુત દ્રાવણમાં, જેને આપણે ઇલેક્ટ્રોલાઇટ કહીએ છીએ. કેમિસ્ટ્રી વાળાને કહેશે શું? ઇલેક્ટ્રોલાઇટ, વિદ્યુત દ્રાવણ. હવે અહીંથી આપણે કનેક્શન આપણે આપીએ પોઝિટિવ નેગેટિવ.
આ અવરોધને આપણે પાવર પૂરો પાડવો છે, આ પૂરો પાડીશું પાવર. અવરોધ આર ને પાવર પૂરો પાડ્યો એટલે અહીંથી તમે પસાર કર્યો છો પ્રવાહ અને વોલ્ટેજ શું આપ્યો વી. બરાબર. તો આ અવરોધમાં પૂરો પડાતો પાવર પી બરાબર તમે શું લખો તો કે પી બરાબર વી ઇન્ટુ આઈ લખો, એટલે કે આઈ સ્ક્વેર આર કરો એટલે કે વી સ્ક્વેર બાય આર. બરાબર. એટલે આપણને ખબર છે કે પાવર પ્રસારણના ટ્રાન્સમિશન માટે જરૂરી છે વોલ્ટેજ અને પ્રવાહ. બરાબર. એ બે પર આધાર રાખે છે. કોઈ બી વ્યય પામતો પાવર છે એ વોલ્ટેજ અને પ્રવાહ પર આધાર રાખે છે. હવે આપણે વિદ્યુત પાવર એ પાવર સ્ટેશનમાંથી ઘર અને ફેક્ટરીઓમાં પ્રસારણ તાર એટલે કે કેબલ દ્વારા આપણે પહોંચાડીએ છીએ અને તો કેટલાક માઇલો દૂર હોય છે. બરાબર. તો પછી આવા સંજોગોમાં જો કેબલનો અવરોધ આપણે આરસી કહીએ અને મારે કોઈ ઉપકરણ આર છે એને પાવર પૂરો પાડવો છે. બરાબર. એટલે હું શું કહેવા માંગુ છું, કોઈ આર અવરોધ સમજો બરાબર, આર અવરોધ ધરાવતા ઉપકરણને કોઈ આર અવરોધ ધરાવતા ઉપકરણને આરસી અવરોધ ધરાવતા કેબલ વડે પાવર પૂરો પાડવો છે. આ આપણો મેઇન પર્પસ છે. આર અવરોધ ધરાવતા ઉપકરણને આરસી અવરોધ ધરાવતા કેબલ વડે પાવર પૂરો પાડવો છે. બરાબર. તો માટે આ કેબલના લીધે વ્યય પામતો એટલે શું કહેવાના આપણે વેડફાતો પાવર પી ડ્યુ ટુ ધ કેબલ કેટલો થશે તો કેબલમાંથી પસાર થતો પ્રવાહ ગુણ્યા કેબલનો અવરોધ. પરંતુ તમને ખબર છે કે આ જે પ્રવાહ આઈ છે એ કેટલો તો કે છે આ આઈ છે મારા ઉપકરણને પૂરો પડાતો પાવર અને ઉપકરણના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ. તો પછી પીસી કેટલા તો કે પીસી બરાબર પી સ્ક્વેર બાય વી સ્ક્વેર ઇન્ટુ આરસી. બરાબર. જોજો આ સમજવા સૂત્ર પીસી બરાબર પી સ્ક્વેર બાય વી સ્ક્વેર ઇન્ટુ આરસી. કે આ પી આઈ બરાબર પી બાય વી ક્યાંથી આવ્યું તમને ખબર છે, અહીંથી આવ્યું આ સૂત્ર પરથી. હા, મારા ઉપકરણને એટલો પાવર પૂરો પાડવો છે તો પછી કેબલનો અવરોધ આરસી ખાસો છે. બરાબર. તો આ પાવર વ્યય મારે ઘટાડવો હોય બરાબર. તો જો કેબલ આરસી છે ફિક્સ છે, મારે પૂરો પડાતો પાવર ફિક્સ છે, તો અહીંયા આગળ પીસી ઘટાડવા માટે ઊંચા વોલ્ટેજે શું કરવું જોઈએ ટ્રાન્સમિશન એટલે પ્રસારણ. ઊંચા વોલ્ટેજે ટ્રાન્સમિશન એટલે કે પ્રસારણ
કરવું જોઈએ. એટલે વોલ્ટેજ એટલો ઊંચો રાખે ને એટલે પછી આવા સંજોગોમાં શું થાય ખબર છે? આવા સંજોગોમાં ઊંચા વોલ્ટેજે જો ટ્રાન્સમિશન રાખે તો આ વોલ્ટેજ હાઈ થઈ જાય. તો આવા હાઈ વોલ્ટેજ માટે તમારે કોઈ પણ જગ્યાએ પાવર ટ્રાન્સમિશનમાં આવી નિશાની કરવી પડે આખી. આમ બહુ ઊંચા વોલ્ટેજે પાવર ટ્રાન્સમિશન કરવા જાઓ ને બરાબર, તો અહીંયા આગળ આવું લોકોએ બોર્ડ મારી દે કે ભાઈ જોજો ખતરા, આવું ખતરાનું બોર્ડ મારી દે આપણે. બરાબર, હાઈ વોલ્ટેજે ટ્રાન્સમિશન કરવું હોય એટલે આ એક રિસ્કી તો ખરું જ. બરાબર, એટલે પછી અમુક સંજોગોમાં ટ્રાન્સમિશન માટે આગળ જતા તમે ભણશો ટ્રાન્સફોર્મર નામની એક રચના આવે છે. આ ટ્રાન્સફોર્મર વડે શું થાય? વોલ્ટેજને વધારી શકાય અને ઘટાડી શકાય. બરાબર, એટલે આ આખી વાત આપણી થઈ ગઈ. ક્લિયર? બરાબર, આજનું આખું લેક્ચર તમને અનુકૂળ આવ્યું ના આવ્યું કોમેન્ટ બોક્સમાં લખજો કે ના સાહેબ બરાબર છે, સમજાઈ ગયો આખો મુદ્દો. બરાબર, ફરી પછી આપણે નેક્સ્ટ હવે અવરોધના શ્રેણી સમાંતર જોડાણની વાતો કરીશું.